સુરેન્દ્રનગરના ચૂડામાં છાત્રાલયનો કરાયો શિલાન્યાસ। મુખ્યમંત્રી અને રાકેશ પ્રસાદ મહારાજના હસ્તે શિલાન્યાસ કરવામાં આવ્યો તો પચાવદી મહોત્સવ અંતર્ગત 51 યુગલના સમૂહ લગ્ન થયા છે। ત્રિદિવસીય પંચાબ્દી મહોત્સવમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। આપને જણાવી દઈએ કે મહોત્સવમાં સ્વામિનારાયણ સાધુ સંતોની ઉપસ્થિતિ રહી હતી। તો જે પ્રકારે સુરેન્દ્રનગરમાં ચૂડાના કરમડ ગામે 2000 છાત્રો રહી શકે તેવા નૂતન છાત્રાલયનો શિલાન્યાસ કરવામાં આવ્યો કે જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાકેશ પ્રસાદજી મહારાજના વરદ હસ્તે છાત્રાલયનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો। તેમજ પચાબ્દી મહોત્સવ અંતર્ગત 51 યુગલોના સમૂહ લગ્ન, ભવ્ય અન્નકૂટ, સર્વરોગ નિદાન કેમ્પ તથા રક્તદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। તો મહોત્સવ જે ત્રિદિવસીય આ કાર્યક્રમમાં વિવિધ કાર્યક્રમો યોજાવાના છે। તો આ મહોત્સવમાં સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ સંતો સહિત હરિભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ કરમડ ગુરુકુળની અંદર પંચાબ્દી મહોત્સવ અંતર્ગત 51 સમૂહ લગ્ન, શિલાન્યાસ વિધિ, યજ્ઞ, અન્નકૂટ, અભિષેક જેવા કાર્યક્રમો ખૂબ સુંદર રીતે ઉજવાયા। એમાંય ખાસ કરીને આજે સીએમ સાહેબ પધાર્યા છે અને સીએમ સાહેબના વરદ હસ્તે જ્યારે ભવ્યથી ભવ્ય શિલાન્યાસ વિધિ અને 51 સમૂહ લગ્નનું આયોજન થયેલું છે। એમની અંદર શ્રી આચાર્ય મહારાજ પણ અમારા પધાર્યા છે, ધામધામથી સંતો પધાર્યા છે અને હજારોની સંખ્યામાં જ્યારે મેદની ઉમટી છે। આવો સરસ મજાનો કાર્યક્રમ આ ગુરુકુળને આંગણે ઉજવાઈ રહ્યો છે। આ કરમડ ગુરુકુળ